સલાહ એ બે કે બેથી વધુ વ્યક્તિની એક વિશિષ્ટ સંબંધ છે. આરસપરસની આંતરક્રિયા છે. મૂંઝાયેલા વ્યક્તિ મનોવૈજ્ઞાનિક સમસ્યા ધરાવતા વ્યક્તિના ઉકેલ આપવા માટે સલાહકાર પ્રયત્ન કરે છે અને પોતે સલાહ આપે છે. બંને વચ્ચેનો અજોડ સંબંધ હોય છે, લાગણીસભર સંબંધ હોય છે, સાયુજ્ય સ્થપાયેલું હોય છે અને બંને વચ્ચેના સંબંધની એક પ્રક્રિયા એટલે સલાહ. હવે આપણે સલાહના સોપાનો જોઈએ, તેના પગથિયાઓ, કઈ રીતે આ પ્રક્રિયા સમગ્ર પ્રક્રિયા ચાલુ થાય છે અને એ પ્રક્રિયાનો અંત આવે છે. તો તેના સ્ટેપ બાય સ્ટેપ સોપાનો જોઈએ. તો પ્રથમ સોપાન છે, સોપાન કોને આપ્યા છે? તો બ્રોમર અને સોસ્ટ્રોમ. તો બરાબર યાદ રાખજો, ઘણી વખત પૂછાય છે કે બ્રોમર અને સોસ્ટ્રોમે આપેલા સલાહના સોપાનો સમજાવો, અથવા તો સલાહના સોપાનો કોણે આપ્યા? તો બ્રોમર અને સોસ્ટ્રોમ. પ્રથમ સોપાન છે સલાહાર્થીના આવવાનો હેતુ જાણવો. જો ખાસ બહુ મહત્વની બાબત છે કે પહેલા તો સલાહકારે શું કરવાનું છે? તો સલાહાર્થીના આવવાનો હેતુ જાણવાનો છે કે સલાહાર્થી મારી પાસે કેમ આવ્યો છે. એક વસ્તુ કન્ફર્મ છે કે અસીલ મૂંઝાયેલો છે, પોતાના સમસ્યાઓનો ઉકેલ પોતાની પાસે નથી, ત્યારે જ તે પોતે સલાહકાર પાસે આવે છે. પણ એના આવવાનો ચોક્કસ હેતુ સલાહકારે જાણવાનો હોય છે. કદાચ એવું બની શકે કે પ્રથમ, બીજી બેઠક, ત્રીજી બેઠકમાં, સિટિંગમાં ન પણ ખ્યાલ આવે કે સલાહાર્થી કેમ આવ્યો છે, એનો મુખ્ય પ્રશ્ન શું છે, સમસ્યા શું છે, એ કદાચ રજૂ ના પણ કરે હશે. પરંતુ સલાહકારે ધીમે ધીમે સલાહ પ્રક્રિયા દરમિયાન એ જાણવાનું હોય છે કે સલાહાર્થીનો આવવાનો હેતુ શું છે. ડિયર જિંદગી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આલિયા ભટ્ટ જ્યારે કાઉન્સેલર પાસે આવે છે ત્યારે ડાયરેક્ટ પોતાની સમસ્યા રજૂ નથી કરતું. પોતે એવું કહે છે કે આ પ્રોબ્લેમ મારા ફ્રેન્ડની છે. પોતે ડાયરેક્ટ પોતાની સમસ્યા રજૂ નથી કરતી. એ જે આપણે પણ કોઈ વ્યક્તિ પાસે, કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ડાયરેક્ટ આપણે આપણી દરેક સમસ્યાની વાત ખુલ્લાસથી નથી કરી શકતા. એ જ રીતના અસીલ પણ જ્યારે સલાહકાર પાસે આવે છે ત્યારે એ પોતાની દરેક સમસ્યાને એકદમ મુક્ત રીતે સલાહકારની સામે વ્યક્ત નથી કરતો, પરંતુ સલાહકારે પોતાની નિપુણતાથી, પોતાના તાલીમથી, એના અનુભવથી એ જાણવાનું છે કે સલાહાર્થી કેમ આવ્યો છે, તેની પ્રોબ્લેમ શું છે, તેની વ્યથા શું છે, તેની પીડા શું છે, તેને સમજવાનો પ્રયત્ન સલાહકારે કરવાનો છે. એટલે પહેલું જ સોપાન છે કે સલાહાર્થીનો આવવાનો હેતુ જાણવો. બીજું છે સલાહ સંબંધની સ્થાપના કરવી. સલાહકાર અને સલાહાર્થી વચ્ચે સાયુજ્યપૂર્ણ સંબંધ બંધાવવો જોઈએ. સલાહકારે સલાહાર્થીને એવી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો હોય છે કે સલાહાર્થી તેના પર વિશ્વાસ મૂકી શકે, પોતે સારી રીતે વ્યક્ત થઈ શકે સલાહકારની સામે, પોતાના મૂંઝવણ, પોતાના પ્રશ્નોને સલાહકાર સામે મુક્ત રીતે રજૂ કરી શકે એવો સંબંધ સલાહકારે બાંધવાનો છે. સાયુજ્યપૂર્ણ, વિશ્વાસપૂર્ણ સંબંધ સ્થાપિત કરવાનો છે. સલાહાર્થી તેના પર વિશ્વાસ મૂકી શકે એ માટે તેને તેની ગુપ્ત વાતોને પોતાને ગુપ્ત રાખવાની છે. સલાહાર્થીની કોઈ પણ ખાનગી વાતને કોઈની સામે રજૂ કરવાની નથી. એટલે સલાહકારમાં એક મોટામાં મોટો ગુણ હોવો જોઈએ કે તેમની સાથે સંબંધ સ્થાપિત કરવો, સાયુજ્ય સ્થાપવું, જેથી સલાહાર્થી પોતાની સલાહકારની સામે વ્યક્ત થઈ શકે, પોતાની વ્યથા, પીડાને એકદમ ખુલ્લા મને રજૂ કરી શકે એવો સંબંધ સલાહકારે સ્થાપિત કરવાનો છે. ત્રીજું છે સંરચના અને ધ્યેયો નક્કી કરવા. સલાહકારની એક એ ગુણ હોવો જોઈએ કે પોતે સલાહ પ્રક્રિયામાં એક સંરચના નક્કી કરી શકે, પોતે પોતાની સ્પષ્ટતા કરી શકે, પોતાને નક્કી હોવું જોઈએ કે આ પ્રક્રિયામાં આ મારા ગુણ છે,
આટલે સુધી હું આ પ્રક્રિયાને લંબાવી શકીશ અને એને પોતાની મર્યાદાઓને પણ સ્પષ્ટ કરવાની છે. એને સંરચના બનાવવાની છે, ચોક્કસ રચનાની ઘડવાની છે અને ધ્યેયો નક્કી કરવાના છે કે કયું ગોલ છે. અસીલની જે પણ સમસ્યા છે એનું એક ચોક્કસ ગોલ નક્કી કરવાનું છે કે આ ગોલ સુધી મારે પહોંચવાનું છે. સલાહકારે તો તમે કોઈ પણ એક સમસ્યા લઈને ડોક્ટર પાસે જાઓ છો. દાખલા તરીકે કોઈ વ્યક્તિને કેન્સર છે તો ડોક્ટર એક ગોલ નક્કી કરે છે કે મારે આ કેન્સરમાંથી તેને મુક્ત કરવાનું છે, આ રોગ સામે આ રોગમાંથી આ મારા દર્દીને મારે મુક્ત કરવાનું છે. એટલે ધ્યેય નક્કી કરે છે ડોક્ટર પણ, અને એ ધ્યેય સુધી પહોંચવા માટે પોતે પ્રયત્ન કરે છે. પરંતુ ડોક્ટર એવું નથી કહેતો કે આ ધ્યેય ઉકેલાઈ જાય પછી આ વ્યક્તિને, આ દર્દીને કોઈ રોગ જ નહીં થાય. નહીં, એને હાલની એક ધ્યેય બનાવવાનું છે કે આ ધ્યેય પૂર્ણ થાય ત્યાં સુધીનો મારો પ્રયત્ન ચાલુ રહેશે. આ રીતે સલાહકાર પણ અસીલની જે સમસ્યા છે એ ઉકેલ માટેનો એક ધ્યેય નક્કી કરે છે અને ત્યાં સુધી પહોંચવા માટે તે પોતે પ્રયત્ન કરે છે. ચોથું છે સમસ્યાઓનું સ્પષ્ટીકરણ કરવું. એટલે તો એ સ્પષ્ટ કરવાની છે કે કઈ સમસ્યા છે, એ સમસ્યાનું મૂળ શું છે, તેને જાણવાનો, તેને સમજવાનો પ્રયત્ન કરીને, તેનું સ્પષ્ટીકરણ કરીને એ સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછીનો મુદ્દો છે સમસ્યાઓ અને ધ્યેયો સાથે કામ લેવું. હવે તેને ધ્યેય નક્કી કરી લીધું, સમસ્યાઓનું સ્પષ્ટીકરણ કરી લીધું, હવે તેની સાથે કામ પાર પાડવાનું છે. કયા રસ્તાઓ અપનાવશે, કયા પદ્ધતિઓ દ્વારા આ અસીલની સમસ્યાઓનું સોલ્યુશન આવશે, એના માટે એને પ્રેક્ટિકલી હવે કામ બહાર પાડવાનું છે અને એ માટેના હવે સ્ટેપ બાય સ્ટેપ પગથિયાઓ તેને આગળ વધવાનું છે. તમને વારંવાર હું ડિયર જિંદગીનું ઉદાહરણ આપીશ, કારણ કે આની સાથે ખૂબ જ બંધ બેસતું મૂવી છે. જ્યારે આલિયા ભટ્ટ પોતાના પ્રશ્નની, ક્લાયન્ટ પોતાના પ્રશ્નનું રજૂ કરવા તૈયાર હોતો નથી અથવા તો પોતે સ્પષ્ટ રીતે પોતાની સમસ્યા સલાહકાર સામે વ્યક્ત કરી શકતું નથી, ત્યારે સલાહકારે જુદા જુદા ઉપાયો દ્વારા તેના સમસ્યાના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરવાનો હોય છે. આ પિક્ચર તમે જોશો તો ખ્યાલ આવશે કે આલિયા ભટ્ટને શાહરૂખ ખાન દરિયા કિનારે લઈ જાય છે અને કબડ્ડી એવી રમત રમાડે છે. અને એ રમત દ્વારા આલિયા ભટ્ટના અનકોન્શિયસ માઇન્ડમાં પડેલો જે ડર છે, વ્યથા છે, બચપનના એના અનુભવો છે, એની દમિત લાગણીઓ છે, એ શાહરૂખ ખાન સામે વ્યક્ત કરી દે છે. એને વારંવાર જે બ્રેકઅપ થઈ જતું હતું બધા બોયફ્રેન્ડ સાથે, એનું મૂળ જે કારણ હતું એ રજૂ થઈ જાય છે. અને હવે સલાહકારને મેઇન સમસ્યાનું મૂળ મળે છે. એ કેમ આવું થાય છે અને વારંવાર કેમ એના અનકોન્શિયસ માઇન્ડમાં કોઈની સાથે સંબંધ ટકાવવાનો ડર છે, એને કોઈ છોડીને જતું રહેશે એવો ડર એને શા માટે છે, એ અહીંયા એને મૂળ મળી જાય છે. એના બાળપણના અનુભવો, એની દમિત લાગણી, એના માતા પિતા તરફથી વિખૂટા પડી જવાની લાગણી, ડર, દુઃખ અહીંયા રજૂ થઈ જાય છે. અને હવે એ સલાહકાર એની સમસ્યાને દૂર કરવા માટેનું એક કામ પાર પાડે છે અને ધીમે ધીમે એ સમસ્યામાંથી બહાર લાવવા માટે આગળ વધે છે. ઓકે, ત્યાર પછીનો મુદ્દો છે કાર્ય યોજના ઘડવી. કોઈ પણ કાર્ય બેટા આપણે કરીએ છીએ તો એની એક યોજના બનાવીએ છીએ કે આ સમસ્યાના ઉકેલ માટે હું સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે આગળ વધીશ. તો એ રીતે સલાહકાર પણ ત્યાં કાર્ય યોજના બનાવે છે. સલાહાર્થીને પોતાના દેખરેખ અને માર્ગદર્શન હેઠળ પોતાના જીવનના પ્રશ્નો ઉકેલાઈ ગયા. જે સમસ્યા લઈને સલાહાર્થી આવ્યા હતા સલાહકાર પાસે, તે સમસ્યાનો ઉકેલ આવ્યા પછી હવે એના પરિવાર સાથે પોતે સેટ થઈ શકે, પોતાની સમસ્યાથી મુક્ત થઈને પોતે ફરીથી પોતાના લાઈફમાં સેટ થઈ શકે એવો અજમાયશી પ્રયત્ન અહીં કરાવવામાં આવે છે. અબ્રાહમ મેસ્લોના મતે આવા જે અનુભવો છે એ સ્વયં ઉપચારક છે. એ પોતે જ એક ઉપચારકનું કામ કરે છે. અહીંયા જે અનુભવો આપવામાં આવે છે
પોતાની જે પણ સમસ્યા હતી, પરિવાર સાથેની, મિત્રો સાથેની, પત્ની સાથેની કે પતિ સાથેની, કે પોતાના વ્યવસાયને લગતી, સહકર્મચારીઓ સાથેની જે પણ સમસ્યા હતી તેની સાથે સ્વયં એ યોજના ઘડીને એની સાથે પાર પાડવાનો હોય છે અને પોતે એ સમસ્યામાંથી મુક્ત થાય એવા પ્રયત્નો સલાહકારે કરવાના હોય છે. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે પરિણામોનું મૂલ્યાંકન અને સલાહનો અંત. હવે સલાહાર્થી પોતે ખરેખર જે સમસ્યા લઈને આવ્યો હતો એનો ઉકેલ થયો છે. હવે એ પ્રશ્નનું, પ્રોબ્લેમનું સોલ્યુશન એને આવી ગયું છે. પોતે પોતાના પરિવાર સાથે પોતાના જે પણ મુશ્કેલી હતી એની સાથે બરાબર કામ કરી શકે છે. એ પરિણામોનું મૂલ્યાંકન સલાહકારે કરવાનું હોય છે. તેની સાથે ત્યાં સુધી સંબંધ ટકાવી રાખવાનો હોય છે કે સલાહાર્થી પોતાના એ સંબંધો સાથે ફરીથી સેટ થઈ ગયો છે કે કેમ. તમને ખ્યાલ છે કે સલાહકાર ડિયર જિંદગીમાં આલિયા ભટ્ટ પોતાના પરિવારના, પોતાના માતા અને પિતા સાથે ફરીથી સેટ થઈ જાય છે. એનું ધ્યાન સલાહકાર રાખે છે, એની નોટ કરતા જાય છે, એ દરેક બાબતોની કેર કરતા જાય છે કે હવે સ્ટેપ બાય સ્ટેપ પોતાની સમસ્યામાંથી બહાર આવીને અસીલ એમની સાથે પોતાની રૂટીન જિંદગીમાં ફરીથી સેટ થતો જાય છે અને પોતાની ભૂમિકા અહીંયા પૂર્ણ થાય છે. સલાહકારની ભૂમિકા ત્યાં પૂર્ણ થાય છે કે પોતે પોતાની જિંદગીમાં જે એમને ધ્યેય પહેલા નક્કી કર્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ તમને લાવવાનો છે, એ ધ્યેય પૂર્ણ થતા સલાહ પ્રક્રિયાનો અંત આવે છે. ત્યાં સલાહ પ્રક્રિયાનો અંત કરવાનો હોય છે કારણ કે સલાહ પ્રક્રિયા એ લાઈફ ટાઈમ ચાલતી પ્રક્રિયા નથી. સલાહ પ્રક્રિયાના અંતથી એ પોતે સલાહાર્થીના જે પણ મૂંઝવણો હતા, પ્રશ્ન હતી, સમસ્યા હતી, એનો ઉકેલ સલાહકાર આપે છે અને ત્યાં સલાહ પ્રક્રિયાનો અંત આવી જાય છે. સ્વાભાવિક વસ્તુ છે કે સલાહાર્થીને જ્યારે પોતાની મૂંઝવણમાંથી સલાહકાર બહાર લાવે છે, પોતે સમસ્યાઓથી ઘેરાયેલો તેની વચ્ચેથી સલાહકાર એને બહાર લાવે છે, એટલે એના પ્રત્યે એક લાગણી બંધાય. પોતે એ લાગણીને લાઈફ ટાઈમ ટકાવી રાખવાનો પ્રયત્ન સલાહાર્થી કરે કદાચ, પરંતુ સલાહકારની એક આચાર સંહિતા છે, પોતાના વ્યવસાયની એક આચાર સંહિતા છે કે પોતાને એક અસીલના સંબંધથી આગળ સલાહકારે વધવાનું નથી અને આ પ્રક્રિયાનો તેને અંત લાવવાનો છે અને સલાહાર્થીને પોતાના જીવનમાં સેટ કર્યા બાદ એ પ્રક્રિયાનો ત્યાં અંત આવે છે. આમ સલાહ પ્રક્રિયા 6 સ્ટેપમાં, 6 સોપાનોમાં વહેંચાયેલું છે. પ્રથમ સોપાન એટલે કે સલાહાર્થીનો આવવાનો હેતુ જાણવાનો, બીજું સલાહ સંબંધની સ્થાપના કરવાની, ત્રીજું સંરચના અને તેનું ગોલ નક્કી કરવાનું, ધ્યેય નક્કી કરવાનું, ચોથું છે સમસ્યાઓનું સ્પષ્ટીકરણ કરવું, પાંચમું છે સમસ્યાઓ અને ધ્યેયો સાથે કામ કરવું, છઠ્ઠું કાર્ય યોજના કરવું અને સાતમું છે પરિણામોનું મૂલ્યાંકન કરવું અને સલાહનો અંત લાવવો. અહીંયા બ્રોમર અને સોસ્ટ્રોમે આપેલા સલાહના સોપાનો પૂર્ણ થાય છે. સલાહની વ્યાખ્યા અને સલાહના સોપાનો સમસ્યા બાદ હવે આપણે જોઈશું અસરકારક સલાહના લક્ષણો. સલાહ પ્રક્રિયા કેવી રીતે અસરકારક બને એ માટેના અહીં લક્ષણો અને કૌશલ્યો આપેલા છે. અહીંયા આપણે પ્રથમ જોવાના છે તેના લક્ષણો. પેટરસને આ લક્ષણો દર્શાવેલા છે. તેમાં પહેલું લક્ષણ છે સ્વૈચ્છિક વર્તન પરિવર્તન કરવા માટે પ્રેરવું. કોને? તો કે અસીલને. કોણ પ્રેરશે? સલાહકાર. પોતાના વર્તનમાં પરિવર્તન કરવા પ્રેરણા આપવી, એવી રીતે એને પ્રેરિત કરવું કે અસીલ પોતે પોતાના સમસ્યારૂપ વર્તનને દૂર કરવા માટેનો પ્રયત્ન કરશે. જો બેટા, કોઈ પણ અસીલ કે કોઈ પણ વ્યક્તિ એના જીવનની સમસ્યા માટે મોટા ભાગે પોતાને જવાબદાર ગણતી હોતી નથી. અસીલ જ્યારે સલાહ લેવા માટે આવે છે ત્યારે એ એવા જ ખ્યાલથી બંધાયેલો હોય છે કે મારું વર્તન તો યોગ્ય જ છે,
મારા પરિવારવાળા, મારા મિત્રો અથવા મારા શિક્ષકો, મારા સહકર્મચારીઓના વર્તનમાં પ્રોબ્લેમ છે. એટલે પોતે ક્યારેય પણ પોતાની સમસ્યા માટે પોતાના વર્તનને જવાબદાર ગણાવતી હોતી નથી. પરંતુ અહીંયા સલાહકારે એ કાર્ય કરવાનું છે કે ડાયરેક્ટ એના ઉપર વાર કર્યા વિના, ડાયરેક્ટ એને એવું નથી કહેવાનું કે તારું વર્તન સમસ્યારૂપ છે, પરંતુ એને એવી રીતે પ્રેરિત કરવાનું છે કે અસીલ પોતે પોતાના વર્તનમાં પરિવર્તન કરવા માટે પ્રેરાય, તૈયાર થાય, પોતાના સમસ્યારૂપ વર્તનને દૂર કરવા માટે અથવા તેમાં પરિવર્તન લાવવા માટે અસીલને પ્રેરવાનું કાર્ય સલાહકારે કરવાનું છે. બીજું છે સ્વૈચ્છિક વર્તન પરિવર્તન પ્રક્રિયા સરળ બનાવવાની છે. આ વર્તન પરિવર્તન મારી મજોડીને કરવાનું નથી. સ્વૈચ્છિક રીતે અસીલ તૈયાર થાય પોતાના વર્તનમાં પરિવર્તન કરવા માટે, અને એકદમ સરળ રીતે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ પોતાના સમસ્યારૂપ વર્તનને પરિવર્તન કરતો જાય અસીલ, એવો પ્રયત્ન સલાહકારે કરવાનો છે. આ પ્રક્રિયા સરળ બનાવવામાં સલાહકારે મદદરૂપ બનવાનું છે. ત્રીજું લક્ષણ છે સક્રિય રીતે સાંભળવાની ક્રિયા છે. સલાહ પ્રક્રિયા એ લિસનિંગની પ્રક્રિયા છે. અસીલ જ્યારે સલાહકાર પાસે આવે છે ત્યારે એને પોતે એટલી બધી સમસ્યાથી ઘેરાયેલું છે કે બધું બોલવું છે, પોતાના વિચારો, પોતાના ભાવો, લાગણીઓ ને પ્રગટ કરવા છે. આ પ્રગટ કરવાનો ચાન્સ તેને નથી મળ્યો, એટલે સલાહકાર પાસે આ લાગણીઓ ઠાલવવા ઈચ્છે છે. તો સલાહકાર ખૂબ જ સારા રીતે અસીલને સાંભળવાનું છે. આ એક શ્રવણ ક્રિયા છે. અસીલને રજૂ થવા દેવાનો પૂરો મોકો આપવાનો છે. એનો મતલબ એ પણ નથી કે એને ફક્ત સાંભળ્યા કરવાનું છે. જરૂર પડીએ તેને સલાહકારે પણ પોતાની વિચારો, એનું માર્ગદર્શન, સમસ્યા ઉકેલ માટેની પદ્ધતિઓ આપવાની છે અસીલને, પરંતુ ફક્ત એને એ રીતે નથી કરવાનું તો બસ ચૂપ તારે નથી બોલવાનું. સલાહકારે એ માટેની તાલીમ લીધેલી હોય છે કે પોતે ખૂબ સારી રીતે સામેવાળાને સાંભળી શકે, એના અચેતન મનના રહેલા વિચારોને પણ વ્યક્ત કરી શકે એવો પ્રયત્ન સલાહકારે કરવાનો છે. ચોથું છે સલાહાર્થીને ખૂબ જ ગહન રીતે સમજવાનું છે. સલાહાર્થીની એક સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે મને કોઈ સમજતું નથી, મને કોઈ સાંભળતું નથી, અને ત્યાર પછી હોય છે કે મને કોઈ સમજતું નથી. બીજા લોકો અસીલને જે સમજે છે એના કરતા તેને ખૂબ ગહન રીતે, ખૂબ જ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન સલાહકારે કરવાનો છે. સલાહાર્થીનો આ સમસ્યા કેમ છે, ખરેખર એની પાછળ શું કારણ છે, તેને ખૂબ ઊંડાણપૂર્વક સલાહકારે સમજવાનું છે, જેથી અસીલને તે ખૂબ સારી રીતે સમજી શકે. બીજા લોકો એને જે સમસ્યા સમજે છે એના બદલે સલાહકાર તેને એક અસીલ તરીકે જોશે અને તેની સમસ્યાને સમજવામાં ખૂબ મદદરૂપ બનશે. ત્યાર પછી છે શાંત વાતાવરણમાં આ પ્રક્રિયા થવી જોઈએ. સલાહકાર અને સલાહાર્થી વચ્ચેની જે વાતચીત થતી હોય છે ત્યાં એકદમ શાંત વાતાવરણ હોય છે. કોઈ સમસ્યાઓ નથી હોતી, વાતાવરણ એકદમ શાંત હોય છે. જો અહીંયા તમે ચિત્રમાં જુઓ, સલાહકાર અને સલાહાર્થીની આ બેઠક વ્યવસ્થા છે. ખૂબ શાંત વાતાવરણ છે. સલાહકાર સલાહાર્થીના પ્રશ્નો, મૂંઝવણોની નોંધ કરતા જાય છે અને ખૂબ શાંતિથી તેને સાંભળે છે. અને સૌથી મહત્વનું એક લક્ષણ છે કે તેની વાત ખાનગી રાખવાની છે. કોની વાત? સલાહાર્થીની. સલાહાર્થીની જે પણ વાતચીત છે તેને સલાહકારે ગુપ્ત રાખવાની છે. સલાહાર્થી ખૂબ વિશ્વાસપૂર્વક તે સલાહકારની સામે રજૂ થયો હોય છે. એની વાત બીજા કોઈની સામે સલાહકારે ક્યારેય પણ રજૂ કરવાની નથી. તેની વાત ગુપ્ત રાખવાની છે અને ખાનગી એનો રિપોર્ટ તૈયાર કરવાનો છે. ત્યાર પછી છે સલાહકાર અર્થીની જે મનોવૈજ્ઞાનિક સમસ્યા છે એ સમસ્યાને હલ કરવાનું કૌશલ્ય સલાહકારની અંદર હોવું જોઈએ.
તેની મનોવૈજ્ઞાનિક સમસ્યાને સમજવાની અને તેને દૂર કરવા માટેનું કૌશલ્ય સલાહકારની અંદર હોવું જોઈએ. એના માટેની તેને તાલીમ લીધેલી હોવી જોઈએ અને એ તાલીમના આધારે તે સલાહાર્થી મનોવૈજ્ઞાનિક સમસ્યાને સમજી શકે અને એને હલ કરી શકવા માટેનું કૌશલ્ય સલાહકાર પાસે હોવું જોઈએ. પેટરસને આપેલા આ લક્ષણો છે. ત્યાર પછી પેટરસન અને ઇસનબર્ગે દર્શાવેલા કૌશલ્યો એ દર્શાવે છે કે આ ઉપરાંતના પણ કૌશલ્યો સલાહકારની અંદર હોવા જોઈએ. જેમાં પહેલું છે કે અસીલને પોતાની સમસ્યાને પહોંચી વળવા માટેની પ્રેરણા આપવી. એ રીતે એને પ્રેરિત કરવા કે પોતે પોતાની સમસ્યાને પહોંચી વળે, ઉકેલી શકે. બીજું છે સલાહાર્થીના મૂલ્યોની જાણકારી. એના કેવા મૂલ્યો છે, કઈ વસ્તુને યોગ્ય અને અયોગ્ય સમજે છે, તેની લાગણી, તેના આવેગો અને તેના મૂલ્યોને સમજવાનો પ્રયત્ન સલાહકારે કરવાનો છે. ત્રીજું છે સલાહકારના વર્તનને સમજવાનું કૌશલ્ય. કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ વર્તન કરે છે તેની પાછળ કંઈક પ્રેરિત લાગણીઓ હોય છે, આવેગો હોય છે, દમિત લાગણીઓ હોય છે. તેને સમજવાનું કૌશલ્ય સલાહકારની અંદર હોવું જોઈએ. તે વ્યક્તિત્વના પાસાને સમજી શકતો હોવો જોઈએ. તો જ તે અસીલની સમસ્યાને સારી રીતે સમજી શકશે અને તેને મદદરૂપ બની શકશે. ત્યાર પછી છે સલાહાર્થીના મનમાં વિશ્વાસ પ્રગટાવવાનું કૌશલ્ય સલાહકારની અંદર હોવું જોઈએ. અસીલને એવી રીતે સમજવાનું છે, એની સાથે એવો સાયુજ્યપૂર્વક સંબંધ બાંધવાનો છે કે અસીલને વિશ્વાસ આવે કે મારી લાગણીને, મારા આવેગોને, મને સલાહકાર પૂરેપૂરો સમજે અને એ મને મદદરૂપ બનશે, મારો હિતેક શું છે એવો ભાવ સલાહાર્થીની અંદર આવવો જોઈએ. એવો ભાવ ક્યારે આવે? તો સલાહકાર એની સાથે વિશ્વાસપૂર્ણ સંબંધ બાંધી શકે. તો મેં તમને અગાઉ પણ વાત કરી કે ડિયર જિંદગીની અંદર આલિયા ભટ્ટ એકદમ ખુલ્લી રીતે પોતાના મનને વ્યક્ત કરે છે. 3-4 બેઠક સીટિંગ સુધી એ વ્યક્ત નથી કરતી. એ પોતાની સમસ્યા પોતાના મિત્રની છે એવી રીતે રજૂ થાય છે. પણ ધીમે ધીમે પોતે કાઉન્સેલર, સલાહકાર એને એવી રીતે પ્રેરિત કરે છે કે અસીલ તેની સામે પોતાની દરેક લાગણી અને આવેગોને ખોલી દે છે અને પોતાનું મન હળવું કરી દે છે. અને એ જે એને વિશ્વાસ મૂકીને પોતાની લાગણી એને વ્યક્ત કરી છે એ વિશ્વાસ ટકાવવાનું કૌશલ્ય સલાહકારની અંદર હોવું જોઈએ. અને સલાહકારે વિશ્વાસ ટકાવી રાખીને એની સમસ્યા દૂર કરવામાં, સમસ્યામાંથી મુક્ત કરવામાં અસીલને મદદરૂપ બનવાનું કૌશલ્ય સલાહકારની અંદર હોવું જોઈએ. જો આ પ્રક્રિયાની અંદર આટલા લક્ષણો હશે તો સલાહ પ્રક્રિયા ખૂબ જ સારી રીતે શરૂ થશે અને ખૂબ સારી રીતે સલાહ પ્રક્રિયાનો અંત આવી શકે છે.